બાપુ સમજવા જેવા શબ્દો છે। દરેક લોકોના જીવનમાં ઉતાર ચડાવ આવતા જ હોય છે અને આવા ઉતાર ચડાવ જીવનમાં આવવા પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે તો જ આપણને ખબર પડશે કે કોણે આપણને ધક્કો માર્યો છે અને કોણે આપણને મદદ કરી છે। ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે લોકો આપણી જ સાથે રહી અને આપણી સાથે દગો કરે છે એ લોકોથી મોટો આ દુનિયામાં આપણો કોઈ શત્રુ નથી, અને જે લોકો આપણી જ ભૂલને આપણા મોઢા ઉપર કહી દે છે એ લોકોથી મોટો આ દુનિયામાં આપણો કોઈ મિત્ર નથી। બાકી આ તો જિંદગી છે, અહીંયા તડકો અને છાંયો, સુખ અને દુઃખ આવ્યા રાખે છે અને જતા રહે છે। પણ એક વાત ખરેખર સમજવા જેવી છે કે રાત્રિ ભલે ગમે તેટલી અંધકારમય હોય કે ગમે તેટલી લાંબી હોય, પણ સવાર પડતાની સાથે જ સૂર્યના કિરણો અજવાળું લઈને ચોક્કસ આવે છે। બસ જરૂર છે ધીરજ રાખવાની। બાકી આ દુનિયામાં ઘણા સમજદાર લોકો પણ રહે છે અને ઘણા મૂર્ખ લોકો પણ રહે છે, અને સમજદાર લોકો અને મૂર્ખ લોકો બંને વચ્ચે એક જ સામ્યતા છે કે સમજદાર વ્યક્તિ પણ કોઈનું માનતો નથી અને મૂર્ખ વ્યક્તિ પણ કોઈનું માનતો નથી, અને એને કારણે બંને દુઃખી થાય છે। ટૂંકમાં કહેવાનું એટલું જ કે કોઈ સારા વ્યક્તિની શિખામણ જો શિરે ધરશો ને તો જિંદગીની અંદર ક્યારેય દુઃખી નહીં થવું પડે। રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।